આજે સમય જોવો કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। આજે રોડ તો સારા આપ્યા નહીં, પણ રોડ પર જે ગટર લાઈનો આપી છે એ ગટર લાઈન બી અનગઢ વહીવટથી આપેલી છે કે રોડની વચ્ચે વચ્ચે ગટર લાઈન આપી છે અને ગટર લાઈન આપ્યા પછી બી એની મરામત થવી જોઈએ। જે કરોડો રૂપિયા આટલા ખર્ચાય છે એ કોણ ભ્રષ્ટાચારી ખાઈ જાય છે એ મહત્ત્વનો પ્રશ્ન છે। તો કહેવા માગીએ છીએ કે આ ગટરનું ઢાંકણ આખું ખુલ્લું છે, બાજુમાં કચરો બી ઠેર ઠેર કોઈ જગ્યાએ ઠલવેલો છે, તો ગાય બી એ કચરો ખાઈ રહી છે। અને આજે જુઓ કે કોઈ પશુ કે કોઈ કૂતરા જો આમાં પડશે તો એના જવાબદાર કોર્પોરેશનના અધિકારીઓ રહેશે, કારણ કે વોર્ડ ઓફિસરે બી ફિલ્ડમાં ફરવું જોઈએ કે નહીં કે એમને બેઠા બેઠા પગાર મળતો હોય। આજે ટૂંક સમયમાં આનું નિરાકરણ આવવું જોઈએ, કારણ કે આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને ખોબા ભરીને વોટ આપ્યા તો સારા રોડ રસ્તા તો નથી આપી શકતા, પણ આજે કહેવાનો ભાવાર્થ એ છે કે આજે જે પ્રાથમિક જરૂરિયાત છે રોડ રસ્તા ગટર એ બી આજે નથી આપી શકતા। તો પબ્લિકને વેરાનું વળતર મળવું જોઈએ, એની જગ્યાએ અકસ્માત થશે એના જવાબદાર જે તે અધિકારી રહેશે। આ અયોગ્ય જ કહેવાય, કારણ કે જુઓ કે આજે એન્જિનિયરો છે, મને તો એવું લાગે છે અનગઢ છે, કારણ કે આજે રોડ બી બનાવે છે તો રોડની સાઈડમાં લેવલિંગ કરીને ગટર બાજુમાં ખસેડવી જોઈએ, એની જગ્યાએ રોડની વચ્ચે ગટર છે અને આજે રોડની વચ્ચે ગટર છે પણ આજે ઢાંકણ નહીં। કોઈ પડશે, કોઈ અકસ્માત થશે એનો જવાબદાર કોણ? તો હું સ્પષ્ટ કહેવા માગું છું કે વડોદરાના કમિશનર જે ફરી રહ્યા છે તો ઇન્ટરનલ વોર્ડોમાં બી ફરવું જોઈએ કે નહીં કે ફોટો સેશન માટે ફરવું જોઈએ, કારણ કે આજે કોર્પોરેશનની ટર્મ પૂરી થઈ ગઈ તો લોકો ફોટો સેશન માટે તો આવી ગયા, પણ આજે કહેવાની વસ્તુ એ છે કે જે ધારાસભ્ય છે, કોર્પોરેટર છે, એ બી ભાજપના છે, તો આજે ક્યાં છે એ બી પ્રશ્નચિહ્ન લાગેલો છે।